રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજે બોટાદ જિલ્લા સેશન્સ કોર્ટમાં આમ આદમી પાર્ટીના બંને નેતાઓના જામીન અરજી અંગે સુનાવણી હતી, જેમાં અગાઉની તારીખમાં તમામ દલીલો બાદ કોર્ટે ચુકાદો 31 જાન્યુઆરીએ આપવાનું નક્કી કર્યું હતું। જેમાં હાલ બોટાદ સેશન્સ કોર્ટ દ્વારા બંને નેતાઓના જામીન મંજૂર કરતા આમ આદમી પાર્ટીનો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આવો વિગતે વાત કરીએ, કોર્ટે કઈ શરતો પર બંને નેતાઓના જામીન મંજૂર કર્યા છે તેના વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો શુભમાન। ગુજરાતના રાજકારણમાં હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લાંબા સમયથી જેલવાસ ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામને બોટાદ સેશન્સ કોર્ટ દ્વારા આજે જામીન મંજૂર કરવામાં આવ્યા છે। કડદા કાંડ મામલે ચલાવેલી લડત મુદ્દે તેઓએ હળદળમાં કિસાન પંચાયત કરવાનું નક્કી કર્યું હતું। ત્યારબાદ તે સભામાં મોટી ભીડ ભેગી થઈ અને મામલો ખૂબ જ ગરમાયો અને પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણમાં ફેરવાઈ ગયો હતો। પોલીસ અને ખેડૂતો વચ્ચેની હિંસામાં બંને પક્ષોને ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી અને 85 જેટલા ખેડૂતો સામે ગંભીર ગુના હેઠળ ફરિયાદ નોંધાઈ, જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ પર હિંસા ભડકાવવા અને હત્યાના પ્રયાસ જેવી કલમો હેઠળ ફરિયાદ નોંધાતા તેમની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ જેલમાંથી વિડીયો બનાવી વાયરલ કર્યા હોવાની બાબતે પણ ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। તે મામલે તો તેમને 2 દિવસ અગાઉ જામીન મળી ચૂક્યા છે અને હળદળમાં થયેલી હિંસા મામલે અન્ય ખેડૂતોને પણ પહેલા જામીન મળ્યા હતા, પરંતુ આ બંને નેતાઓ સામે ગંભીર ગુના હોવાથી જામીન મળી શક્યા નહોતા। હવે બોટાદ સેશન્સ કોર્ટે બંને નેતાઓના 100 દિવસ કરતાં વધુ સમય બાદ જામીન મંજૂર કરતા આમ આદમી પાર્ટી માટે ખુશીની લાગણી ફરી વળી છે। બોટાદ સેશન્સ કોર્ટે બંનેની જામીન સાથે કેટલીક શરતો પણ મૂકી છે, સાથે જ તેમની સાથે રહેલા અન્ય 5 લોકોના પણ જામીન મંજૂર કરાયા છે। આજે તેઓને રાજકોટ જેલથી બહાર લાવવામાં આવશે। હજુ પ્રશ્ન છે કે શું તેઓ ફરીથી ખેડૂતોની લડત શરૂ કરશે કે પછી થોડા સમય શાંત બેસશે? તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો। સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો શુભમાન। નમસ્કાર।